રાજકોટમાં વાવડીની કરોડોની જમીન મામલે કોંગ્રેસ અગ્રણી સામે પોલીસે કરેલી કાર્યવાહીનો આજે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। શહેર કોંગ્રેસ અગ્રણી વશરામ સાગઠિયાએ અને કોંગ્રેસ અગ્રણીઓએ કરેલી રજૂઆત મુજબ વાવડીની 31 ગુઠા જમીન પારેખ પરિવારને જાડેજા પરિવારે 1970માં વેચી આપીને દસ્તાવેજ કરી આપ્યો હતો, જ્યારે કુલ જમીનના બાકીના હિસ્સા ઉપર ભરતીના નામે 3 મહિનામાં જ કબજો કરીને તંત્રની મદદથી ખોટી વારસાઈ નોંધ કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવનાર કનકસિંહ જાડેજા સામે જિલ્લા કલેક્ટરની સૂચનાથી પોલીસે કાર્યવાહી કરતા કોંગ્રેસ આગેવાનોમાં ભારે રોષ ફેલાયો હતો અને કોંગ્રેસ અગ્રણીઓએ આ મામલે ન્યાયપૂર્વક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। મુખ્યમંત્રીના આ ગામમાં ભાજપના ઇશારે કાયદેસરનો લેન્ડ ગ્રેબિંગનો પાર રહ્યો નથી। કલેક્ટરનો અને પોલીસનો દુરુપયોગ કરી અને સરકારી જમીનો ફાળવી દેવી, ખાલી કરાવી દેવાના કોન્ટ્રાક્ટ પણ લેવાય છે। ત્યારે આમાં અમારા પૂર્વ કોર્પોરેટરના પતિ શ્રી કનકસિંહભાઈ, એમને કનકસિંહના કબજા હેઠળની વર્ષો જૂની ભરતી બેણીની જમીનની માગણીનો કેસ ચાલુ હોવા છતાં, સિવિલ કેસ હોવા છતાં 2 વર્ષ પહેલાં ભાજપના મળતિયાની માગણીને પૈસા લઈ અને ભાજપવાળાએ કલેક્ટરમાંથી ઓર્ડર કરાવી આપ્યો છે અને એ ડિસ્પ્યુટ ચાલે છે। કનકસિંહને એકવાર પોલીસ પણ રૂબરૂ દબાવવા કરીને 151ની કલમ કરીને તમે આ જગ્યા ખાલી કરી નાખજો એવી ધમકી પણ દઈ આવી છે। અમારા કોર્પોરેટર ઉર્વશીબા જાડેજાના પતિ કનકસિંહ જાડેજાને ગત રાત્રે 10 વાગે પોલીસ એમના ઘરેથી ઉપાડી ગઈ। જે જમીન એમના બાપદાદાના વખતથી એમની છે, એમના દાદા બાપુએ આ જમીન 1970માં 31 ગુઠા જમીન જે તે પાર્ટીને વેચી હતી। ત્યાર પછીનો જે કબજો છે બાકીની જમીનનો, એમને 31 ગુઠા સિવાયનો એમનો કબજો કનકસિંહ જાડેજાના પરિવાર પાસે વર્ષોથી છે। જેથી આમાં આજના શાસકોનો જન્મ નહોતો થયો એ દિવસથી એ જમીનનો કબજો એ પરિવાર પાસે। જ્યારે એ પરિવાર પાસે છે, એ પરિવારની માગણી ઊભી છે, ત્યારે ભારતીય જનતા પક્ષ એમના મળતિયા બિલ્ડરો કે જેમણે આ માજી પાસેથી એ જમીન ખરીદી લીધી છે, એમના ઇશારે 1918માં જે જમીનમાં તમે સામાન્ય રીતે કોઈ મકાન લ્યો કે કોઈ પણ એન્ટ્રી ખેતી કરવાની થાય, એમાં ઓછામાં ઓછો 6 થી 8 મહિનાનો સમય સામાન્ય ગાળે નીકળી જાય છે। એ બિલ્ડર કોણ છે એમાં અમારે પડવું નથી। અમે જે માજીને જમીન વેચી છે 1970માં, અચ્છા, પછી જે બિલ્ડર વાહે છે એની બધાને ખબર છે, અને જમીન છે ખાલી 25 ગુઠા। બરાબર, 25 ગુઠામાં જો લેન્ડ ગ્રેબિંગ થતું હોય, નથી કનકસિંહ એનો દસ્તાવેજ કરાવ્યો કે નથી એની પર કોઈને વેચી, નથી એના પૈસા લીધા, તો લેન્ડ ગ્રેબિંગ છે નું કાયદાની જોગવાઈઓ પણ જોઈને હાલવું પડશે બધાએ।